શ્રીરામ દીકરાઓ, આપણે છેલ્લા પીરિયડની અંદર ઇલેક્ટ્રોન રચના 1 થી 10 એટલે હાઇડ્રોજન થી હિલિયમ સુધીની શીખેલા, જેને આજે ફરી પાછા આપણે રિપીટ કરીએ અને ત્યાર પછી આપણે જે આગળના તત્વો છે તો પ્રયત્ન કરીએ કે ઝિંક સુધી આપણે પહોંચી જઈએ. ઓકે, તો હાઇડ્રોજન પહેલું જે તત્વ છે હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના આપણે શીખેલા 1s1. તેમાં મેં તમને સમજાવેલું કે એક જે છે તે કક્ષાનો ક્રમ બતાવે. હવે ફરી પાછું જરાક એકવાર રિવાઇઝ કરીએ, તમારા માટે નવું છે એટલે આ s જે છે તે કક્ષકનો પ્રકાર અને આ ઉપર જે એક આપણે લખ્યું તે ઇલેક્ટ્રોનની સંખ્યા. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ફરી પાછા અહીંયા 1 એ કક્ષા કઈ છે, KLMN, 1 એટલે K કક્ષા કહેવાય, 2 એટલે L કક્ષા કહેવાય. તો એના પરથી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે તે ખબર પડી જાય. S એટલે કક્ષક, કઈ કક્ષક છે તો પહેલી કક્ષામાં S કક્ષક ને જેમાં એક ઇલેક્ટ્રોન, એવું આપણને આ ઇલેક્ટ્રોન્સને આપણને સમજાવે. ઓકે, તે દિવસે આપણે ઇલેક્ટ્રોન દાખલ થવાનો ક્રમ જે છે તે પહેલા ઉપર લખી દીધો, તો એને પણ આજે આપણે ઉપર લખી દઈએ. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનના 1s1 કેમ, તેનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની પાસે એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન આપણે દાખલ કર્યો. પહેલો જે ઇલેક્ટ્રોન એ 1s કક્ષકમાં દાખલ થાય, બીજો 2s કક્ષકમાં, ત્યાર પછી એ ભરાઈ જાય તો 2p કક્ષક, પછી 3s કક્ષક, પછી 3p કક્ષક, એ ભરાઈ જાય 4s, ત્યાર પછી 3d આવે એટલે ઝિંક પૂરતું થઈ જશે. અને આ રીતે ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાં દાખલ થાય તેનો ક્રમ છે. તો પહેલું તત્વ હાઇડ્રોજન, એની પાસે એક ઇલેક્ટ્રોન છે, તો એની ઇલેક્ટ્રોનના 1s1. બીજું હિલિયમ, તો 1s2. ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં કેમ પહેલા દાખલ થયો, તો આઉટબાઉન્ડના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન લઘુત્તમ ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલો દાખલ થાય ને 1s કક્ષક જે છે તે કેન્દ્રથી નજીક છે એટલે એની ઉર્જા ઓછી, એટલે એમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થશે. ત્યારબાદ ત્રીજું તત્વ લિથિયમ. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન, તેની પહેલી કક્ષક 1s, તેમાં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય ને એક ઇલેક્ટ્રોન 2s માં દાખલ થશે. આપણે આના માટે નિયમ શીખેલા પાઉલીનો નિયમ કે કોઈ પણ એક કક્ષકમાં વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 કરતા વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. એટલે 1s માં 2 દાખલ થયા પછી ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન છે તો ત્રીજો એની બાજુમાં જતો રહ્યો 2s ની અંદર. ચોથું તત્વ બેરિલિયમ, એટલે 1s2 2s2 આગળ ભણાઈ ગઈ. હવે 2p ની અંદર દાખલ થશે. પાંચમું તત્વ બોરોન, 1s2 2s2 એટલે બોરોનના 4 ઇલેક્ટ્રોન એન્ટર થઈ ગયા. પાંચમો ઇલેક્ટ્રોન 2p માં દાખલ થાય, પણ 2p ના 3 પ્રકાર, 2px 2py અને 2pz. અને એક ઇલેક્ટ્રોન એક કક્ષકમાં જો 2 ઇલેક્ટ્રોન સમાય તો આની અંદર 2 4 અને 6 ઇલેક્ટ્રોન આપણે એન્ટર કરીશું. બીજું આ આવે એટલે ત્રીજો નિયમ આવે હુન્ડનો નિયમ. કેમ, તો આ ત્રણની ઊર્જા સમાન છે અને હુન્ડે એવું કીધેલું કે સમાન ઊર્જા ધરાવતી કક્ષકમાં અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. એટલે તે જે સમય તમને સમજાવલું, પહેલા એક આમાં દાખલ થાય, પછી બીજો આમાં દાખલ થાય, પછી ત્રીજો pz માં દાખલ થાય, પછી યુગ્મીકરણ થાય. એટલે ચોથો px માં, પાંચમો py માં અને છઠ્ઠો pz માં. એ રીતે આપણે આગળ વધીએ તો તમને સરસ સમજાઈ જશે. તો 1s2 2s2 2px માં આ ખાલી રહેશે. છઠ્ઠું તત્વ કાર્બન છે, 1s2 2s2 એટલે કાર્બનના 4 ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા. હવે 2 ઇલેક્ટ્રોન બાકી તે કેવી રીતે દાખલ થાય, તો તમારે શું કરવાનું, આ રીતે લખી દો 2px 2py અને 2pz. હવે જોજો, એક એક હુન્ડના નિયમ પ્રમાણે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે એટલે એક આમાં દાખલ થાય ને એક આમાં, એટલે 2px1 2py1 2pz0. 7 નાઇટ્રોજન,
1s2 2s2 ચાર દાખલ થઈ ગયા. હવે ત્રણ બાકી, તો 1 2 ને 3, ધેટ ઇઝ 2px1 2py1 અને 2pz1. 8 ઓક્સિજન 1s2. ચલો હવે ચાર ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા, ચાર બાકી, તો 1 2 3 4 નો આમાં બે થશે, આમાં એક ને આમાં એક, એટલે 1s2 2s2 2px2 2py2 સોરી 2py1 2pz1. ની ખ્યાલ તો ગણી લો, 2 4 6 7 ને 8, તો 8 ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા. ચલો નવમું તત્વ ફ્લોરીન 1s2 2s2 2px 2py 2pz. જો 2 ને 2 4 5 6 7 8 9, લાલ એમાં બે આવશે, 2px2 2py2 2pz1 અને 10 નિયોન 1s2 2s2 2px 2py 2pz. 2 ને 2 4 5 6 7 8 9 ને 10, 2px2 2py2 અને 2pz. બરાબર. તો દીકરાઓ અહીંયા સુધી આપણે શીખેલા હતા, તો જરાક તમે નવા છો એટલે ફરી પાછું એકવાર આપણે રિવિઝન કરી લીધું. હવે આપણે શરૂઆત કરવાના સોડિયમથી. ત્યારે મેં તમને સમજાવ્યું કે નિયોન જે છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન એ નિષ્ક્રિય વાયુ સમૂહના તત્વો અથવા શૂન્ય સમૂહના તત્વો તરીકે ઓળખાય. શા માટે તેની પણ આપણે ચર્ચા કરેલી. હવે આપણે શરૂઆત કરીએ 11 સોડિયમથી. 11મું જે તત્વ છે એ છે સોડિયમ. અને સોડિયમની ઇલેક્ટ્રોન તમારે લખવી હોય તો શરૂઆત તો અહીંથી જ કરવી પડે આપણે, કારણ કે પહેલા 1s માં જાય, પછી 2s માં જાય, પછી 2p માં જાય. 2p ભરાઈ જાય એટલે 10 ઇલેક્ટ્રોન આવી જાય. આવી ગયા અહીંયા જો. તો આપણે શું કરીશું, એને ટૂંકમાં લખવા માટે અહીંયા લખી દઈશું આપણે નિયોન. એટલે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. સોડિયમ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, તો 11 છે. તો એક ઇલેક્ટ્રોન હવે 11 મો તે ક્યાં દાખલ થશે, તો હવે 2p ભરાઈ ગઈ એટલે ક્યાં દાખલ થવાનો, 3s ની અંદર. એટલે સોડિયમની ઇલેક્ટ્રોન નંબર નિયોન 3s1. સમજાયું બરાબર? ચાલો હવે 12મું તત્વ મેગ્નેશિયમ. તમને તો 30 30 તત્વ યાદ છે. મેગ્નેશિયમ એટલે 3s માં, નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા, 10 ને 2 12. 13 એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ના 13 ઇલેક્ટ્રોન એટલે 10 તો નિયોનમાં અહીંયા દાખલ થઈ ગયા, અહીંયા બે આમાં દાખલ થવાના, એક બાકી રહ્યો. એક બાકી એટલે ક્યાં જવાનું, 3p. 3p એટલે પાછો મૂળનો નિયમ, 3px 3py અને 3pz. એટલે જે રીતે આપણે બોરોન થી સ્ટાર્ટ કર્યું તે રીતે હવે ક્રમ અહીંયા સ્ટાર્ટ થશે, જે તમને સમજાયું છે. નિયોન 3s2 10 ને 2 12, 3px1 3py0 3pz0. ની લખો તો પણ ચાલે. ચાલો 14 સિલિકોન. નિયોન 3s2 3px 3py 3pz. 10 ને 2 12, બે ઇલેક્ટ્રોન બાકી. ઊંના નિયમ પ્રમાણે એક એક દાખલ થાય, એક અહીંયા ને એક અહીંયા, એટલે 3px1 3py1 3pz0. 15 ફોસ્ફરસ. નિયોન 3s2 3px 3py અને 3pz. 10 ને 2 12, ત્રણ ઇલેક્ટ્રોન બાકી, 13 14 ને 15, 3px1 3py1 3pz1. હવે 16મો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, 16 સલ્ફર. નિયોન 3s2 3px 3py
3pz 10 ને 2 12 13 14 15 16 3px2 3py1 3pzy 17 ક્લોરીન નિયોન 3s2 3px 3py 3pz 10 ને 2 12 13 14 15 16 આ બેમાં બે ઇલેક્ટ્રોન આમાં એક જ 18 આર્ગોન નિયોન 3s2 3px 3py અને 3pz 10 ને 2 12 13 14 15 16 17 18 એટલે આ બધી કક્ષક ઇલેક્ટ્રોન થી પાછી ભરાઈ ગઈ એટલે આ કોણ આવ્યું નિષ્ક્રિય તત્વ આવી ગયું શૂન્ય સમૂહનો તત્વ ચલો હવે અહીંયા જો 3p કમ્પ્લીટ થઈ ગઈ હવે ઇલેક્ટ્રોન શેમાં દાખલ થવાનો 4s ની અંદર હવે એક સવાલ થાય તમને અહીંયા કે સાહેબ 3p પછી તો 3d આવે તો 4s માં શા માટે ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોન ના પતી જાય પછી હું તમને સમજાવવા બરાબર આ સવાલને આપણે અધ્યાય રવા દઈએ 19મું તત્વ એ પોટેશિયમ હવે આપણે શું કરીએ 18 આર્ગોન લખી દઈએ એટલે 18 ઇલેક્ટ્રોન આવી ગયા હવે ઇલેક્ટ્રોન 4s માં અહીંયા કેમ 3s માં દાખલ થયેલો તે રીતે 4s માં 18 ને 1 19 એટલે 4s1 અને 20 કેલ્શિયમ એટલે આર્ગોન 4s2 આ થઈ સોડિયમ થી કેલ્શિયમ સુધીની ઇલેક્ટ્રોન રચના આની અંદર જરાક આપણે થોડુંક શીખીએ તો દાખલા તરીકે આ પોટેશિયમ જે છે તેની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s1 અને સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1 તો એની પેટર્ન જે છે તે સરખી લાગે એ રીતે મેગ્નેશિયમ નિયોન 3s2 તો કેલ્શિયમ આર્ગોન 4s2 તો એ પેટર્ન કેવી લાગે સરખી લાગે તો આપણને એની ઇલેક્ટ્રોન રચના સરખી જ છે સરખી કેમ છે તો ભાઈ એ એક જ સમૂહના છે સમૂહ એટલે તમે નોર્મલમાં શીખેલા ફેમિલી એક જ ફેમિલીના સભ્યો છે એટલા માટે એની ઇલેક્ટ્રોન રચના સરખી છે ને ઇલેક્ટ્રોન રચના સરખી છે એટલે એના ગુણધર્મો પણ સરખા છે જેની ઇલેક્ટ્રોન રચના સરખી હોય તેના ગુણધર્મો સરખા હોય તમે 9મા ધોરણમાં આવર્ત કોષ્ટક શીખેલા તેની અંદર સમૂહ અને આવર્ત શીખેલા તેની અંદર પહેલા સમૂહના જે તત્વો છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ તે બધાની ઇલેક્ટ્રોન રચના કેવી છે સરખી છે દીકરાઓ તે રીતે બીજું જો દાખલા તરીકે નાઇટ્રોજન છે તો 1s2 2s2 2px1 2py1 અને 2pz1 તો અહીંયા ફોસ્ફરસ જો નિયોન 3s2 3px1 3py1 અને 3pz1 તો આનો અર્થ એવો થયો કે નાઇટ્રોજન જે સમૂહનો તત્વ છે એ સમૂહનો તત્વ કોણ છે ફોસ્ફરસ છે કેમ તો બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી છે સરખી છે એટલા માટે એટલે જે એક જ સમૂહના સભ્યો હોય તેની ઇલેક્ટ્રોન રચના સરખી થશે ઓકે થોડી માહિતી આપણે આની સાથે શીખતા જઈએ એ પાછળથી તમને કામ લાગશે હવે આપણે શરૂઆત કરીએ 21 થી 30 1 થી 20 સુધીના તત્વો તમને 9મા ધોરણમાં હતા આ 21 થી 30 તમારે એમ તો મેં પહેલે દિવસે કીધું એટલે તમને યાદ જ હશે તો 21મું તત્વ છે સ્કેન્ડિયમ ચલો હવે 4s ભરાઈ ગઈ છે જો એટલે ઇલેક્ટ્રોન દાખલ થવાનો 3d ની અંદર પહેલા લખી દઈએ આપણે આર્ગોન એટલે એનો અર્થ એમ થયો કે ભાઈ 18 ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા પછી 2 ઇલેક્ટ્રોન કમ્પલસરી 4s માં જશે એટલે 18 ને 2 20 અને બાકી રહ્યો એક ઇલેક્ટ્રોન તે હવે 3d માં ભરાશે એટલે 3d1 હવે કક્ષાની વાત કરીએ દીકરાઓ તો આ ન્યુક્લિયસ છે તો પહેલી કક્ષા આ બીજી કક્ષા આ ત્રીજી ને ચોથી એટલે ત્રીજી પછી ચોથી આવે એટલે આપણે આ રીતે લઈશું
એટલે ઇલેક્ટ્રોન પહેલા આમાં જાય ને પછી આમાં આવે બરાબર લખવાનું આ રીતે ક્રમ આ રીતે રહેશે ઇલેક્ટ્રોનનો ક્રમ ઉલટો થશે ચલો 22 ટાઇટેનિયમ આર્ગોન 18 ને 20 22 એટલે 3d2 ડી કક્ષકની સંખ્યા 5 છે એટલે એમાં 10 ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધી હવે ડી ચાલ્યા કરશે 23 વેનેડિયમ આર્ગોન 18 ને 20 ને 3 23 ડી માં 3 ઇલેક્ટ્રોન 3d3 24 ક્રોમિયમ आर्गोन 4s2 3d4 એમ ક્રમ જોવા જોઈએ તો આ આવે પણ આ ક્રોમિયમ ની અંદર ઇલેક્ટ્રોન્સ ના જરાક બદલાય છે ને શું ચેન્જ છે તો આમાં 1 ઇલેક્ટ્રોન ને આમાં 5 ઇલેક્ટ્રોન એટલે 4s1 3d5 એટલે વળી પાછું આની અંદર સવાલ તમારા મનમાં તરત થશે કે સર આવું કેમ તો આને પણ અત્યારે આપણે ત્યાં બીજો સવાલ આપણો અધ્યાય રહ્યો કે ભાઈ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે ક્રમ પ્રમાણે આવે તેની કરતા જુદી છે તો શા માટે 4s1 3d5 છે તે એટલે આપણે એને એક બોક્સ બનાવી દીધું એટલે આપણને યાદ રહે ચલો હવે પાછું ક્રમ સરખો થઈ જશે 25મું તત્વ છે મેંગેનીઝ આર્ગોન એટલે 18 4s માં 2 ઇલેક્ટ્રોન 18 ને 2 20 ને 5 25 એટલે d5 26 આયર્ન આર્ગોન 4s2 3d6 27 કોબાલ્ટ આર્ગોન 4s2 3d7 હવે તો ખ્યાલ આવશે તમને 28 નિકલ આર્ગોન 4s2 3d8 29 કોપર આર્ગોન 4s2 3d9 વળી પાછો આની જેમ કોપરની અંદર પણ ક્રમ બદલાય એટલે ઇલેક્ટ્રોન રચના એની જે હોવી જોઈએ તેની કરતા અલગ 4s1 3d10 પાછો સવાલ થયો બરાબર ને તેનો જવાબ એના જેવો જ છે એટલે પછી આપણે શીખીએ અને 30મું તત્વ છે આપણું ઝિંક આર્ગોન 4s માં 2 એટલે 4s2 18 ને 2 20 અને 10 30 એટલે 3d10 એટલે આ રીતે દીકરાઓ આપણે 30 તત્વ હાઇડ્રોજન થી લઈને ઝિંક સુધીની ઇલેક્ટ્રોનતા શીખી ગયા જે તમને 11 અને 12 સાયન્સ ની અંદર બહુ બધી જગ્યાએ ખૂબ કામ લાગશે આ ઇલેક્ટ્રોનતા એવી છે કે તમારે એને બરાબર યાદ રાખવાની છે બરાબર ગમે ત્યારે તમને કોઈ પૂછે તો ઇલેક્ટ્રોનતા આવડવી જોઈએ તમે બરાબર તૈયાર કરી નાખો અને તમને કોઈ પણ જગ્યાએ તકલીફ પડે તો તમારે મને ફોન કરીને પૂછવાનો છે બરાબર તો હવે આપણા જે પ્રશ્નો છે તેને આપણે સોલ્વ કરીએ તો પહેલો સવાલ છે કે ઇલેક્ટ્રોન 3d માં દાખલ થવો જોઈએ 3p માંથી તેની જગ્યાએ 4s માં કેમ દાખલ થયો તો દીકરો આપણે જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે શીખીશું પણ અત્યારે તમારા મનની અંદર જે બધા પ્રશ્નો છે તેને સોલ્વ કરવા માટેનો આન્સર કે ઇલેક્ટ્રોન આવબાવના નિયમ પ્રમાણે હંમેશા લઘુત્તમ ઊર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય એટલે જેની ઊર્જા ઓછી છે તેમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો કેટલાક સૂત્રો દ્વારા એને ગણતરી કરી શકાય તો આ બે જે કક્ષક છે 4s અને 3d તેમાં 4s કક્ષકની ઊર્જા 3d કરતા ઓછી છે એને કારણે ઇલેક્ટ્રોન પહેલા 4s માં દાખલ થાય અને પછી શેમાં દાખલ થશે 3d માં દાખલ થાય થોડુંક વિસ્તારીને પછી આપણે જ્યારે ચેપ્ટર શીખીશું ત્યારે હું તમને વિસ્તારથી સમજાવું અત્યારે ફરી પાછા યાદ રાખો કે 4s ની ઊર્જા ઓછી છે એટલે આઉટબાઉના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન 3d કરતા પહેલા શેમાં દાખલ થાય
4s ની અંદર દાખલ થયા. બરાબર. હવે આપણો સવાલ કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કેમ જુદી છે? તો ક્રોમિયમની વાસ્તવિક જે ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s2 3d4 પણ ખરેખર તો એ છે નહીં, 4s1 3d5 છે. તો એનું કારણ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ જે તત્વ છે એ હંમેશા ઇલેક્ટ્રોન રચનાની અંદર એક તો ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ અથવા તો અર્ધ ભરાયેલી હોવી જોઈએ. આ બે અવસ્થા એવી છે કે જેની અંદર સ્થિરતા સૌથી વધારે છે. ફરી પાછું બોલું, સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના અને અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના એમાં સ્થિરતા વધારે છે. તો ડી કક્ષકની સંખ્યા 5 એટલે એની અંદર 10 ઇલેક્ટ્રોન જો સમાય તો એને સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના કહેવાય. અને એની અડધી એટલે કેટલી 5, તો 5 ઇલેક્ટ્રોન જો હોય ડી ની અંદર તો એની સ્થિરતા વધી જાય. તો ક્રોમિયમ ની અંદર અહીંયા ડી માં 4 હોય ને આમાં 2 હોય તો બટ નેચરલ ક્રોમિયમ એવું વિચારે કે ભાઈ અહીંયા જો એક ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય તો મારી સ્થિરતા વધી જાય. તો અહીંયા 4s અને 3d વચ્ચે ઊર્જા ઓછી છે એટલે એક ઇલેક્ટ્રોન આની અંદર એન્ટર થાય. ચાલો આપણે એને સમજવા માટે ઇલેક્ટ્રોનને બતાવીએ. આર્ગોન આ ડી કક્ષકની સંખ્યા 5, 3d અને 4s 1 2 3 4 અને આની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા જો આ કક્ષક ખાલી છે, જો આની પાસે 2 ઇલેક્ટ્રોન છે તો આને 5 ઇલેક્ટ્રોન થઈ જાય તો આની સ્થિરતા વધી જાય એટલે 1 ઇલેક્ટ્રોન આની અંદર આવે. આર્ગોન હવે જો 1 2 3 4 5 ને આમાં 1 એટલે એની ઇલેક્ટ્રોનતા બની આર્ગોન 4s1 3d5. ઓકે, સમજાયું? એટલે મેઇન સેન્ટેન્સ કયું કે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના અને અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોન રચનાની અંદર પરમાણુની જે સ્થાયીતા છે, સ્થિરતા છે તે સૌથી વધારે હોય એટલે આ d5 ઇલેક્ટ્રોન રચના ધારણ કરે. હવે સેમ કોપરની અંદર કોપરનો પરમાણુ ક્રમાંક 29, આર્ગોન 4s2 3d9 આ હોવું જોઈએ. ચલો હવે કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આપણે બતાવીએ. ડી ની સંખ્યા 5, 9 ઇલેક્ટ્રોન. હવે કુંડના નિયમ પ્રમાણે કેવી રીતે દાખલ થવાના તે જોજો. પહેલા એક એક દાખલ થાય 1 2 3 4 5. હવે કપલિંગ યુગ્મીકરણ 6 7 8 9. તમને કોઈ પૂછે તો આ રીતે ઇલેક્ટ્રોન દાખલ કરવાના. 4s માં 2 ઇલેક્ટ્રોન એન્ટર થઈ ગયા. ચાલો હવે જો d10 એટલે સંપૂર્ણ ભરાયેલ, એની પાસે 9 છે તો એક ઇલેક્ટ્રોન જો આવી જાય તો એની સ્થિરતા વધી જાય. તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન આ જે અર્ધ ભરાયેલી કક્ષક છે તેમાં એન્ટર થાય. ફરી પાછા 1 2 3 4 5 6 7 8 9 આમાં એક દાખલ થઈ ગયો 10 આમાં એક એટલે ઇલેક્ટ્રોનના આર્ગોન 4s1 3d10 થઈ ગયો. એટલે આ રીતે તમે એના જે જવાબ છે તે સમજી શક્યા હશો કે કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શા માટે જુદી છે તે. આ પણ તમારે બુકની અંદર લખવાનું છે અને 1 થી 30 મેં જે ઇલેક્ટ્રોન રચના તમને શીખવી એ પણ તમારે બુકમાં લખી દેવાની છે. તો ઇલેક્ટ્રોન રચના આપણી આજે કમ્પ્લીટ થઈ ગઈ. હવે નેક્સ્ટ ડે આપણે આયનોની ઇલેક્ટ્રોન રચના, તત્વોમાંથી જ્યારે આયન બને, પરમાણુમાંથી જ્યારે આયન બને તો કેવી રીતે બને તે તો આપણે 8મા વર્ષમાં શીખી ગયેલા. તો એ આયનની ઇલેક્ટ્રોન રચના, આયન એટલે બે, ધન આયન અને ઋણ આયન. તો આપણને ખબર જ છે કે જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને અને પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. તો એની જે ઇલેક્ટ્રોન રચના છે તે કેવી રીતે લખાય તેને હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખીશું. તો અહીંયા આપણે અલ્પવિરામ લઈએ દીકરાઓ. શ્રીરામ.